सलाम दोस्तों, AR लाइव भारत न्यूज में आपका स्वागत है। अहमदाबाद के बापूनगर और रखियाल में 2 दिन पहले सरेआम दहशत फैलाने वाले चारों आरोपियों का पुलिस ने जुलूस निकाला। अहमदाबाद गरीब नगर 4 रास्ता रखियाल इलाके में कुछ असामाजिक तत्व कानून व्यवस्था को बाधित करने में लगे थे, जिसके जवाब में पुलिस ने 4 आरोपियों को गिरफ्तार किया और पब्लिक के सामने जुलूस निकाला। सभी आरोपियों का आपराधिक इतिहास है। 6 आरोपियों में से 4 आरोपियों को पुलिस ने गिरफ्तार कर लिया है और बाकी 2 आरोपियों फरार है। फरार आरोपियों तलाश जारी है। आरोपी फजल शेख, अल्ताफ शेख, महफूज समीर उर्फ चिकना को पुलिस ने गिरफ्तार कर पब्लिक के सामने जुलूस निकाला। आरोपी सरवर उर्स कड़वा और आनी राजपूत फरार है। आरोपियों को कड़क से कड़क सजा मिले, ऐसी लोगों की मांग है। हमारी YouTube चैनल AR लाइव भारत न्यूज को सब्सक्राइब करें, हमारी वीडियो को लाइक करें, वीडियो को शेयर करें। रिपोर्टर सैयद कमालुद्दीन के साथ AR लाइव भारत न्यूज अहमदाबाद। આજે રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં જે 2 ગુના દાખલ થયા છે તે સંદર્ભે અત્યાર સુધીમાં કુલ 4 આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને 4 આરોપીઓને સાથે રાખી અત્યારે જે બનાવ હતો એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે સાથે રાખીને અને આગામી હજી બીજા 2 આરોપી સરવાર કડવો અને અન્ની રાજપૂત આ બેને પકડવાના બાકી છે। એ માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ટૂંક સમયમાં જ આ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવશે। સાહેબ, જે રીતે આરોપીઓને સાથે રાખીને કાયદાનું પાલન કરવામાં આવ્યું, આરોપીઓનો ઇતિહાસ શું છે, ગુનાહિત અને કેવો આતંક હતો? આ જે કામના 6 આરોપી છે એ 6 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે। દરેક આરોપીઓએ અગાઉ જુદા જુદા ગુના શરીર સંબંધી આચરેલા છે। એમના વિરુદ્ધ અટકાયતી પગલાં, પાસા, તડીપારની કાર્યવાહી પણ પોલીસ દ્વારા અવારનવાર કરવામાં આવેલ છે। સાહેબ, આરોપી કોર્ટમાં રજૂ કરવામાં આવે તો શું રિમાન્ડ? આરોપીને 4 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે આપેલા છે અને બીજા આરોપી જે આજે 2 આરોપી એરેસ્ટ કર્યા છે એમના આવતીકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફરીથી એમને ફર્ધર રિમાન્ડ માંગવામાં આવશે। સર, ખાસ તો આરોપીઓ આ વિસ્તારમાં દાગ જમાવતા હતા, ભૂતકાળમાં ઘણા પ્રકારના કૃત્યો કર્યા છે। આવું ભવિષ્યમાં ન કરે તેના માટે શું કરશું અને ખાસ તો સ્થાનિકોને શું અપીલ? કારણ કે જે લોકો સ્થાનિકો આમનાથી ગભરાયેલા છે તેમને શું અપીલ કરશું? સ્થાનિકોને એ અપીલ કરવા માંગુ છું કે આવું કોઈ પણ પ્રકારનો નાનો ઇન્સિડન્ટ બને તો સામે આવીને એમના વિરુદ્ધમાં ફરિયાદ આપે। ઘણી વખત એવું બનતું હોય છે કે નાની નાની બાબતોમાં માણસો સહન કરતા હોય છે અને ફરિયાદ આપતા નથી। આવા ઇન્સિડન્ટ બનતો હોય છે, એના કારણે આવા જે આરોપીઓ છે એમને મોકળું મેદાન મળતું હોય છે અને એ આજ રસ્તા પર આગળ વધતા હોય છે। સર, આરોપીઓ પાસે તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો હતા અને રોડ ઉપર ફરતા, આ તલવારની હથિયારો ક્યાંથી લાવ્યા હતા તે બાબતે કોઈ તપાસ કરવામાં આવશે? બધી તમામ મુદ્દાઓ ઉપર તપાસ કરવામાં આવશે અને તેમના જોડેથી જે કંઈ હથિયારો તલવારને એમની જોડે હતા એ અમે કબજે કરીશું। લાઈટ બંધ કરેલો બંધ થઈ ગયો।